એ હડમતિયા કાળુ બાપુ સુધી ગઈ સાહેબ સતાધારથી. આજ પણ એ સાધુડે સાહેબ અનાજનો દાણો નથી ખાતા અને એને એને કોથળાનું કંતાન પહેરે. આ કોઈ એમ કે કલિકાલમાં આ યોગી હોય, કલિકાલમાં જોગી હોય, કલિકાલની અંદર સાહેબ આવો મહાપુરુષ હોય. આ કલિકાલમાં આવી વિભૂતિના દર્શન થાય તો એક વખત એને હડમતિયા જવું પડે સાહેબ, કાળુ બાપુના દર્શન કરવા પડે. શું એની અલગારી ફકીરી સાહેબ. આ સતાધારના બાપુને એવું કીધેલું, રોજ સતાધારના સાધુ એ બાપુ થાળ જમે ને પછી થાળ વધે ને એનો પ્રસાદ જમતા હતા કાળુ બાપુ. એક દિવસ બાપુએ એવું કીધું કે બેટા હું નહીં કાળુ, હું નહીં હોય તે તું શું કરીશ? મારો પૈણ નહીં હોય તો તું કયો પ્રસાદ જમીશ? રોજ તારે એવું નિયમ છે કે હું પ્રસાદ હું થાળ જમી લઉં, મારો વધેલો પ્રસાદ તું જમેશ, પણ મારું ખોળિયું નહીં હોય તેથી તું શું કરીશ? અને તેથી કાળુ બાપુ હડમતીએ એમ કીધું, બાપુ તમે નહીં હોય ને તેથી અનાજનો દાણો મોઢામાં નહીં મૂકો. આજ સુધી નથી મૂક્યો સાધુ ભાઈ. શું ત્યાગ છે, શું પરંપરા એની. આ રામદેવજીની ધારા છે. આ કલિકાલમાં એ કાળુ બાપુ સુધી પહોંચે છે. સતાધાર ધાવતો ભલે પાળિયાદ આખું પીરાણું લઈ લો તમે, આખું પરગણું લઈ લો તમે, 55